વડિયા તાલુકાના તોરી ગામના ગ્રામજનોએ એસપી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। તોરી ગામમાં સરપંચ પર થયેલા હુમલાના કેસમાં આરોપી સામે કડક કાર્યવાહી અને પાસા હેઠળ ધરપકડ કરવાની માંગ કરી છે। આરોપી સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે। તોરી ગામની ગૌચરની જમીનનો હેતુફેર કરી 400 kV જેટકો પાવર હાઉસ સ્થાપવાના નિર્ણયનો ગ્રામજનોએ વિરોધ કર્યો છે। ગૌચરની જમીનનો હેતુફેર રદ કરી જમીન ફરી ગૌચરમાં તબદીલ કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી છે। માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચિંત્યા માર્ગે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જેકે સિંગુર સાથે રાજુ કારિયા વડિયા। મારું નામ છે કલ્પેશ કોટડિયા, મારું ગામ છે તોરી। મારા ભાઈ ઉપર હુમલો થયો છે। સરપંચના તાલુકા પંચાયતના સદસ્યના ઘરના યોગેશ પાંચોરીએ હુમલો કર્યો છે। ખોટું કામ કરવું છે અને અમદાવાદ ગામમાં ટપાનું ખોટું કામ કરાવવું હતું એટલે એ મંત્રીના સરપંચને કે તમે સહી કરી દો, નકર એ કે છે ને તમને ઓલું કરવામાં આવશે। ને માઇન્ડ ક્રિમિનલ માઇન્ડ વાળો માણસ છે, એની ઉપર 5 FIR છે। તમને કહું છું હું એક એક્સ્ટ્રોડિટીની વતન FIR છે વતન, અને ખોટી ફરિયાદ એવી રીતે કોઈ આખા ગામમાં સતત દારૂ પીવે છે તોય પોલીસ વાળા એક્શન નથી લેતા। ગામમાં દારૂ ફૂલ વેચાય છે વતન, અને PGVCL નું કનેક્શન એ ખોટું લીધેલું છે વતન તમને કહું છું। અને ગામ લોકોને દાટી મારે છે, દારૂ પીવે છે, ગામમાં 24 કલાક દારૂમાં નશામાં હોય છે। યોગેશ પાંચોરિયા। તમારા ભાઈનું નામ શું છે ને શું હોદ્દો છે? મારા ભાઈનું નામ છે કોટડિયા પરેશભાઈ વિનોદરાય, સરપંચનો હોદ્દો ધરાવે છે। સરપંચ એ છે કે એમના પત્ની? નહીં, સરપંચ પોતે પરેશભાઈ છે। શું માંગણી છે? અમે એસપી ને આવેદન આપ્યું છે અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે અને TDO ને વતન। શું માંગણી છે કે આને 308 નો ગુનો લાગે। મારું નામ ભલાભાઈ મોહનભાઈ રાઠોડ, ગામ તોરી, અનુસૂચિત જાતિમાંથી આવું છું। સવાલ એવો છે કે તોરી ગામે 22/7/2026 ના રોજ અમારા ગામના સરપંચ શ્રી પરેશભાઈ વિનુભાઈ કોટડિયા માથે હાલના તાલુકા પંચાયતના પ્રમુખના પતિએ જે અમાનવીય રીતે અને હુમલો કર્યો હોય એ વાત મળતા આપણા લોકશાહી ઢબે આ લોકો રાજકીય વર્ગ ધરાવતા હોય અને ગેરકાયદે આવી પ્રવૃત્તિ કરતા હોય તો અમારા ગામ માટે અનિંદનીય કહેવાય અને બહુ નિંદનીય બાબત ગણાય કે આવી રીતે જો લોકશાહી ઢબે જો આવી રીતે કૃત્ય થશે તો અમારા સામાન્ય માણસનું શું થાય। આ બાબતે આવેલા માણસોને પણ કેમ કેમ પ્રકારે ટાર્ગેટ કરશે અને ન હેરાન કરે એ બાબતે આપશ્રીને મીડિયામાં પણ જાહેર કરું છું। જે બાબતે એને સામે યોગ્ય પગલાં લેવાય એવી અમારી માગણી સાથે આવેદનપત્ર આપીએ છીએ।